મેડિટેશન, મેડિટેશનનો અર્થ થાય ધ્યાન. ઓકે, આપણે મેડિટેશન વિશે સાંભળ્યું છે ઘણું બધું, જાણીએ પણ છીએ કે હાઉ ટુ મેડિટેટ, કઈ રીતે ધ્યાન છે એ કેન્દ્રિત કરવું. ટૂંકમાં ધ્યાન એટલે મગજમાં આવતા બીજા વિચારો જે છે એને દૂર કરવા, મગજમાં આવતા જે તણાવયુક્ત વિચારો હોય કે અન્ય કઈ વિચારો હોય એને દૂર કરવા, એને આપણે મેડિટેશન કહીએ છીએ, ધ્યાન કહીએ. તો અહીંયા એક એક્સરસાઇઝ એવી તમને આપવામાં આવી છે, શોર્ટ મેડિટેશન એટલે કે લઘુ ધ્યાન. તો એના કેટલાક સ્ટેપ્સ છે, એનો આપણે અભ્યાસ કરીએ. એમાં ફર્સ્ટ સ્ટેપ છે કે મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈઝ. તમારી જાતે કેવી બનાવો? કમ્ફર્ટેબલ બનાવો, એટલે આરામદાયક સ્થિતિની અંદર તમે રહો. એન્ડ ક્લોઝ યોર આઈઝ, અને તમારી આંખો શું કરો? બંધ કરો. એટલે એક એકદમ આરામદાયક સ્થિતિની અંદર રિલેક્સ ફીલ કરતા હોય એ રીતે તમારે જે છે બેસી જવાનું છે, અને તમારી આંખો શું કરવાની છે? બંધ કરવાની છે. Choose a word that symbolizes calmness to you. Symbolize કરવું. Symbolize. What is the meaning of symbolize? It means પ્રતીક સ્વરૂપે હોવું, ના પ્રતીક સ્વરૂપે હોવું. ઓકે, તો choose a word, એવા શબ્દની પસંદગી કરો that symbolizes calmness, કે જે શાંતિ જે છે, શાંતિના પ્રતીક સ્વરૂપે હોય એવા શબ્દની તમારે પસંદગી કરવાની છે. આપણે અહીંયા સ્ટ્રેસમાંથી દૂર થવા માટે શું જોઈએ છે? શાંતિ જોઈએ છે. ઓકે, તો શાંતિના પ્રતીક સ્વરૂપે હોય એવા જે શબ્દો છે એની તમારે પસંદગી કરવાની છે, એની ચોઈસ કરવાની છે. તો આ કયા કયા શબ્દો છે પણ અહીંયા આપવામાં આવ્યું છે. ફર્સ્ટ છે હાર્મની, ટ્રેન્ક્વિલિટી, સેરેનિટી, પીસ, રિલેક્સ. હાર્મની, હાર્મનીનો અર્થ થાય સુમેળ, સુમેળ હોય. ટ્રેન્ક્વિલિટી, ટ્રેન્ક્વિલિટી મીન્સ શાંતિ. તો આ ટ્રેન્ક્વિલિટી છે, સેરેનિટી છે, પીસ છે, રિલેક્સ છે, આ બધા શાંતિના સંદર્ભમાં લેવાયેલા શબ્દો છે. ઓકે, એના પ્રતીક સ્વરૂપના જે છે એ શબ્દો છે. તો આવા કોઈ એક શબ્દની તમારે જે છે એ પસંદગી કરી લેવાની. મેડિટેટ ઓન યોર chosen word. હવે જે શબ્દ તમે પસંદ કર્યો છે એના ઉપર તમારે મેડિટેશન કરવાનું છે, એના ઉપર તમારું સંપૂર્ણ ધ્યાન જે છે એ કોન્સન્ટ્રેટ કરવાનું છે. એ સમયે મગજની અંદર બીજા કોઈ વિચારો જે છે એ શબ્દ સિવાયના આવવા જોઈએ નહીં. એ રીતે આંખો બંધ કરીને ધ્યાનની સ્થિતિમાં બેસીને તમારે આ જે શબ્દ છે એના ઉપર તમારું ધ્યાન શું કરવાનું છે? કેન્દ્રિત કરવાનું છે. Visualize scenes that tie in with the word or built up mental images. Visualize કરવું એટલે કલ્પના ચિત્ર જે છે ઊભું કરવું. Visualize scenes, તો એવા જે દ્રશ્યો છે એને વિઝ્યુલાઇઝ કરો, એવા દ્રશ્યોની તમે કલ્પના કરો. That tie in with the word, તો જે શબ્દ જે તમે પસંદ કર્યો છે એની સાથે સંકળાયેલા હોય, એની સાથે બંધ બેસતા હોય એવા જે દ્રશ્યો છે એની તમારે કલ્પના કરવી છે અને વિઝ્યુલાઇઝ કરવાના છે. તમારી આંખો બંધ કરીને તમારી નજરની સામે હોય એવી જે છે કલ્પના કરવાની છે. ઓર બિલ્ડ અપ મેન્ટલ ઇમેજીસ, અથવા તો શું કરવાનું છે? મેન્ટલ ઇમેજીસ, માનસિક જે છે એક પ્રકારની છબીઓ છે એ તમારે કલ્પવાની છે. That illustrates the word, કે જે શબ્દને સમજાવતી હોય. દાખલા તરીકે તમે પીસ વર્ડ ચોઈસ કર્યો છે, આમાંથી પીસ, પીસ એટલે શાંતિ. તો શાંતિની અનુભૂતિ ક્યાં થાય? તો જ્યાં કોઈ અવાજ ના હોય, કોઈ ઘોંઘાટ ના હોય, એકદમ માનો કે કોઈ શાંત સરોવરના સ્થાને અથવા તો કોઈ શાંત કોઈ પ્રાકૃતિક દ્રશ્ય છે, કોઈ ઝરણું વહેતું હોય એવી જગ્યાએ તમે એકલતામાં બેઠા હોય, ત્યાં તમારા સિવાય કોઈનો અવાજ જે છે આવતો ના હોય. તો આવું એક કલ્પના ચિત્ર જે છે એ તમારા માનસપટ ઉપર તમારે ઊભું કરવાનું છે. You can also spend some time imagining what it would feel like. તો તમે એ જે છે આ રીતે થોડોક સમય જે છે સ્પેન્ડ ટાઈમ, સ્પેન્ડ એટલે પસાર કરો. તો આવો થોડોક સમય જે છે આવી કલ્પના કરતા તમે જે છે પસાર કરી શકો. It would feel like, બરાબર, તમે જે સમય જે પ્રકારની અનુભૂતિ કરતા હોય ત્યારે તમે આ કલ્પના ચિત્ર ઊભું કરો છો તમારી નજર સમક્ષ. ઓકે, આંખો બંધ રાખીને એ સમયે તમને જે પ્રકારનો એક્સપિરિયન્સ થતો હોય, અનુભૂતિ થતી હોય, તો એ પ્રકારની અનુભૂતિ અનુભવતા તમારે જે છે એની અંદર થોડોક સમય છે શું કરવાનો છે? પસાર કરવાનો છે. What it would feel like if you experience harmony or tranquility inside yourself, open your eyes again. જો તમે તમારી અંદર જે છે શાંતિનો અનુભૂતિ કરતા હોય, શાંતિ કે સુમેળ જે છે એની ફિલિંગ જે છે એ અંદરથી આવતી હોય આવા સમયે, ઓકે, તો તમારે જે છે શું કરવાની છે? પછી તમારી આંખો જે છે એ ખોલી નાખવાની છે. એટલે અહીંયા ફર્સ્ટ એક્સરસાઇઝ જે છે શોર્ટ મેડિટેશન એટલે લઘુ ધ્યાન જે છે એ પૂરું થાય છે. તો આ એક્સરસાઇઝ ની અંદર શું છે ટૂંકમાં કે ભાઈ એ રીતનું મેડિટેશન કરવાનું, કલ્પના ચિત્ર આપણે ઊભું કરીએ, એની કલ્પના કરીએ. એ સમયે આપણા જે સ્ટ્રેસના જે થોટ્સ છે, સ્ટ્રેસના જે વિચારો છે એનાથી આપણું ધ્યાન છે એ દૂર થાય છે.
ઓકે, તો આ રીતે આપણી જે વરીઝ છે, ચિંતાઓ છે, જે સ્ટ્રેસ આપણી અંદર ઉત્પન્ન કરે છે, એમાંથી આપણે મુક્તિ મેળવીએ છીએ. તો આ ફર્સ્ટ સ્ટેપ હતું એક્સરસાઇઝ. આ ફર્સ્ટ એક્સરસાઇઝ હતી શોર્ટ મેડિટેશન. હવે એના પછી બીજી એક્સરસાઇઝ આપવામાં આવી છે શોર્ટ મેડિટેશન 2, લઘુ ધ્યાન. એટલે બીજું એક લઘુ ધ્યાન અહીંયા આપવામાં આવ્યું છે. તો આમાં વસ્તુ પેલા કરતા થોડીક અલગ છે. Pick a material such as dress fabric. તો કોઈ એક મટીરિયલ જે છે, કોઈ એક પદાર્થ છે, એની પસંદગી કરેલો કોઈ એક મટીરિયલની, જેવા કે ડ્રેસ ફેબ્રિક, કોઈ ડ્રેસનું કોઈ કાપડ હોય, ઓકે, અ સ્ટોન, કોઈ પથ્થર, અ પીસ ઓફ વુડ, લાકડાનો એક ટુકડો, ઓર એનીથિંગ એલ્સ ધેટ અપીલ્સ ટુ યુ, અથવા તો બીજી કોઈ પણ વસ્તુ જે તમને ગમતી હોય. એટલે તમને ગમતી હોય તેવી કોઈ એક વસ્તુની તમારે શું કરી લેવાની છે, અહીંયા પસંદગી જે છે એ કરી લેવાની છે. એવું એક મટીરિયલ જે છે, એવો એક પદાર્થ જે છે તમારે લઈ લેવાનો છે. With your eyes closed, explore the texture of this material. તો એ સમયે તમારી આંખો બંધ રાખીને તમારે શું કરવાનું છે, એક્સપ્લોર કરવાનું છે ટેક્સચર ઓફ ધીસ મટીરિયલ. એટલે જે તમે પદાર્થ પસંદ કર્યો છે, જે વસ્તુની તમે પસંદગી કરી છે, તો એની બનાવટ જે છે એ જાણવાનો, તમારે આંખો બંધ કરીને જે છે જાણવાનો જે પ્રયત્ન છે એ કરવાનો છે. એ સમયે આંખો જે છે એ કેવી હોવી જોઈએ, બંધ હોવી જોઈએ. સ્પેન્ડ at least 2 minutes doing this. અને આ જે એક્સપ્લોરેશન કરીએ, માનો કે કાપડ હોય કે કોઈ પણ પદાર્થ જે તમે લીધો છે, તો એની બનાવટ જે છે, શાનો બનેલો છે, એવી કલ્પના કરતા આંખો બંધ કરીને તમે થોડોક સમય પસાર કરો છો, તો ઓકે, ગીવ યોર બ્રેઇન. એના પછીની જે એક્સરસાઇઝ છે, એટલે અહીંયા પણ એવું જ છે કે આપણા જે થોટ્સ છે એને બીજે દોરવાનો પ્રયત્ન છે. અહીંયા પણ આ જે શોર્ટ મેડિટેશન 2 છે, એની અંદર પણ શું છે કે જ્યારે તમે કોઈ પદાર્થની પસંદગી કરો છો, કોઈ વસ્તુની પસંદગી કરો છો, એની બનાવટ વિશે વિચારો છો, ત્યારે તમારી અંદર જે સ્ટ્રેસ ઉત્પન્ન કરતા જે થોટ્સ છે એ દૂર થાય છે, અને આપણું ધ્યાન જે છે પદાર્થની જે બનાવટ છે કે એ સંદર્ભ તરફ દોરાય છે. ઓકે, હવે એના પછીની થર્ડ એક્સરસાઇઝ છે ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હીટ. ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હીટ. તો આપણે સામાન્ય રીતે શ્વાસોશ્વાસની ક્રિયા જે છે એ કરીએ છીએ. ઓકે, તો અહીંયા જે શ્વાસોશ્વાસની ક્રિયા છે એની સાથે સાથે તમારું જે મગજ છે, આપણું જે માઇન્ડ છે, એને પૂરતા પ્રમાણની અંદર તમારે શું કરવાનું છે, ઓક્સિજન જે છે, આપણા બ્રેઇનને ઓક્સિજન છે એ આપવાની વાત છે. Half the problem being stressed and unable to concentrate properly is that you don't breathe deeply. તો આપણી જે half the problem, જે આપણી જે અડધી સમસ્યા છે, શાની સમસ્યા, being stressed, એ તણાવપૂર્ણ સ્થિતિમાં હોવાની, and unable to concentrate, અને બરાબર ધ્યાન જે છે એકાગ્ર ના કરી શકવાની, એ જે છે એ અડધી સમસ્યા ઇનસફિશિયન્ટ ઓક્સિજન. તો આપણું જે બ્રેઇન છે, તો એને મળવો જોઈએ, એના માટે ડીપલી બ્રીથિંગ કરવું પડે. એટલે કે ઊંડા કે ગહન જે છે શ્વાસ બ્રીથિંગ આપણે કરતા નથી. એના કારણે જે આપણું બ્રેઇન છે એને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન જે છે મળતો નથી. When we get stressed, we tend to hold our breath or only breathe in a shallow way. તો જ્યારે આપણે તણાવમાં હોઈએ છીએ, સ્ટ્રેસમાં હોઈએ, ત્યારે આપણે શું કરીએ છીએ, we tend to hold our breath. સામાન્ય રીતે આપણે તણાવપૂર્ણ સ્થિતિમાં હોઈએ તો કાં તો આપણે શ્વાસ જે છે થોભાવી દેતા હોઈએ, ઓકે, શ્વાસ અટકાવી દેતા હોઈએ, અથવા તો ઓનલી બ્રીથ ઇન શેલો વે, અથવા તો શેલો વે એટલે ખૂબ જ છીછરા જે છે, છીછરી રીતે, એટલે આછા પાતળા શ્વાસોશ્વાસની ક્રિયા કરતા હોય. એટલે ઊંડા ગહન જે શ્વાસ જે છે લેવા જોઈએ એ આપણે લેતા નથી. યુઝિંગ ઓનલી ધ ટોપ પાર્ટ ઓફ અવર લંગ્સ. તો શ્વાસ જે છે એ લઈએ છીએ, તો એ શેના દ્વારા આપણે લઈએ છીએ, યુઝિંગ ઓનલી ધ ટોપ પાર્ટ ઓફ અવર, એના ફક્ત
ઉપરના ભાગનો ઉપયોગ કરીએ, એટલે પૂરતા પ્રમાણમાં ફેફસામાં જે શ્વાસ ફેફસાનો ઉપરના ભાગમાં થોડોક શ્વાસ ભરાય એ રીતે છીછરા શ્વાસોશ્વાસની ક્રિયા. Order to deepen your breathing and get oxygen into the brain again, do the following exercise. અહીંયા વાત કરવામાં આવી છે કે ભાઈ જો તમારા બ્રેઇન આપવું હોય તો તમારે શું કરવું જોઈએ? હેલો, અહીંયા કોઈક ડાયો કે દોઢ છોકરો કે છોકરી ગમે તે વિદ્યાર્થીની અવારનવાર મ્યુટ કરી દે છે સરને, અને અહીંયા દેખાય છે. હવેથી જો કોઈ કરશે તો એક્શન લેવામાં આવશે એના વિરુદ્ધ. રિમૂવ કરી દઈશું. અવાજ તમારો બંધ જોઈએ. કોઈએ મ્યુટ કે કશું કરવાનું નથી અહીંયા. In order to deepen your breathing and get oxygen all the way up into the brain again, do the following exercise for 2 minutes. So in order to deepen your breathing, એટલે તમારી જે શ્વાસોશ્વાસની ક્રિયા છે એને ખૂબ જ ગહન બનાવવા માટે, ઊંડા શ્વાસ લેવા માટે, and get oxygen all the way up into the brain again. તો બ્રેઇન જે છે, જે આપણું મગજ છે, તો એની અંદર પૂરતા પ્રમાણમાં ઓક્સિજન જે છે એ આપવા માટે do the following exercise for 2 minutes. Rub both your hands together for a moment to create energy. So rub both your hands to create energy. સનદ માટે તો એક ક્ષણ માટે જે એનર્જી જે છે ઉત્પન્ન થાય છે. ઓકે, તો એ ઉર્જા ઉત્પન્ન કરવા માટે તમારા બંને હાથ જે છે, place your palms one on the top of the other on just below your navel. navel એટલે ડૂટીનો ભાગ. હથેળીઓ છે એક ઉપર બીજી હથેળી, હા ઉષ્મા, હા rub both your hands together for a moment to create energy. તો તમારા બંને હાથ જે છે તમારે આગળ બતાવ્યું એ પ્રમાણે શું કરવાના છે? એકબીજા સાથે ઘસવાના છે. ઘસવાથી શું થશે? તો હાથની અંદર જે એનર્જી જે છે, ઉષ્મા છે એ ઉત્પન્ન થશે, એનર્જી ક્રિએટ થશે. અને આ રીતે એનર્જી ક્રિએટ થયેલા જે તમારા હાથ છે, પ્લેસ યોર પામ્સ વન ઓન ધ ટોપ ઓફ ધ અધર. તો તમારી જે બંને હથેળીઓ છે એ એકબીજા ઉપર આ રીતે રહે, એ રીતે તમારે જે છે એ જસ્ટ બિલો યોર નેવલ, તમારી જે ડૂંટીનો ભાગ છે તે ડૂંટીના ભાગની જરાક નીચે જે છે તમારી આ બંને હથેળીઓ એકબીજા ઉપર રહે એ રીતે તમારે શું કરવાની છે? મૂકવાની છે. બ્રીથ કોન્શિયસલી ઇનટુ યોર બેલી, કોન્શિયસલી સભાનપણે જાગૃત અવસ્થાની અંદર. તો બ્રીથ એ રીતે બ્રીથિંગ કરો, સભાનપણે જાગૃત અવસ્થામાં તમારું જે બેલી છે, તમારું જે પેટ છે એની અંદર એ રીતે શ્વાસ ભરો. મેકિંગ યોર પામ રાઇઝ every in beat. તો જેથી જે તમારી જે હથેળીઓ છે શું થાય? રાઇઝ થાય, ઊંચી. તમારી જે હથેળીઓ જે છે એ રાઇઝ થાય. કરો કે જે તમે બ્રીથિંગ કરી રહ્યા છો એ ક્યાં સુધી જઈ રહ્યું છે? તમારા બ્રેઇન જે છે ત્યાં સુધી જઈ રહ્યો છે. એટલે કે એ રીતની તમારી કલ્પના કરવાની છે કે તમે જે છે ઓક્સિજન છે બ્રીથિંગ કરી રહ્યા છો. તમારા બ્રેઇનમાં એ રીતે તમારે ઇમેજિનેશન કરવાનું છે, એ રીતની કલ્પના કરવાની છે.
હવે એના પછી જે નેક્સ્ટ એક્સરસાઇઝ આપવામાં આવી છે, ઓકે, તો અહીંયા આજે ગીવ યોર બ્રેઇન ઓક્સિજન હીટ, એમાં એના ટૂંકમાં વાત કરીએ તો એની અંદર શું કરીએ છીએ આપણે, જ્યારે તણાવપૂર્ણ સ્થિતિમાં હોઈએ ત્યારે જે છે આપણે પૂરતા પ્રમાણમાં શ્વાસ લેતા નથી, અને શ્વાસ ના લેવાના કારણે આપણું જે બ્રેઇન છે એને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતો નથી. તો એ ઓક્સિજનનો સપ્લાય જો પૂરતા પ્રમાણમાં આપણા બ્રેઇનને મળે તો એ જે સ્ટ્રેસ છે એ દૂર થાય છે. તો એના માટેની આ એક્સરસાઇઝ હતી. એના પછીની એક્સરસાઇઝ છે ક્રાઉન પુલ. ક્રાઉન એટલે જે આપણો માથાનો જે ખોપરીનો ભાગ છે, આમ સ્કલ એને કહીએ છીએ. ક્રાઉન અર્થ આમ ઇંગ્લિશનું આપણે ક્રાઉનનું ગુજરાતી કરીએ તો મુગટ થાય, પરંતુ અહીંયા આપણો જે માથાનો ઉપરનો ભાગ છે એના સંદર્ભમાં અહીંયા ક્રાઉન જે શબ્દ છે એ લેવામાં આવ્યો છે. તો પુલ કરવું, એને ખેંચવું. તો માથાના ઉપરના ભાગને તમારે શું કરવાનું છે, નીચેની બાજુ એ રીતે પુલ કરવાનું છે, ખેંચવાનું છે. તો આ એક્સરસાઇઝની અંદર આ રીતે વાત કરવામાં આવી છે કે when we breathe there is a microscopic movement of cranial bones in turn allows the cerebrospinal fluid to move freely through the spinal column. આખું સેન્ટેન્સ બહુ લાંબુ છે, તેને ટૂંકમાં આપણે સમજીએ છીએ કે when we breathe, તો જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે શું થાય છે, there is a microscopic movement. માઇક્રોસ્કોપિક એટલે ખૂબ જ સૂક્ષ્મ હોય તેવી મૂવમેન્ટ થાય છે, ખૂબ જ સૂક્ષ્મ હોય તેવું હલનચલન જે છે થાય છે. શેમાં થાય છે, તો ક્રેનિયલ બોન્સ. ક્રેનિયલ એટલે આપણી ખોપડીના જે હાડકા છે, ક્રેનિયલ બોન્સ છે. તો આપણી ખોપડી જે છે એ એક હાડકાની બનેલી નથી, એ કેટલાક હાડકાઓ જે છે જોડાઈને બનેલી છે. તો એના જે હાડકાઓ જે છે એની અંદર એક સૂક્ષ્મ જે છે શું થાય છે, હલનચલન થાય છે જ્યારે આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરતા હોઈએ ત્યારે. તો એના કારણે શું થાય, which in turn allow the cerebrospinal એટલે જે મજ્જાતંત્રમાં રહેલું જે પ્રવાહી છે જેને સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ તરીકે ઓળખવામાં આવે છે, તો એ ફ્રીલી મૂવ થાય. ફ્રીલી સ્પાઇનલ કોલમ એટલે જે કરોડરજ્જુ છે તેમાં, એન્ડ ધ સ્કલ અને ખોપડીમાં. તો કરોડરજ્જુ છે એની અંદર જે આ ક્રેનિયલ બોન્સમાં માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ થવાના કારણે જે આ મજ્જાતંત્રમાં રહેલું પ્રવાહી છે એનું પરિભ્રમણ જે છે એ થાય છે. when tense or upset, જ્યારે આપણે તણાવપૂર્ણ સ્થિતિમાં હોઈએ અથવા તો અપસેટ હોઈએ એટલે કે ઉદાસ હોઈએ, and don't breathe deeply enough, અને જ્યારે પૂરતા પ્રમાણમાં આપણે જે છે શ્વાસ લેતા નથી ત્યારે શું થાય છે, this can result in bone in the skull becoming slightly stuck. તો જ્યારે આપણે ઊંડા શ્વાસ લેતા નથી ત્યારે જે આપણી જે સ્કલના જે બોન્સ છે એની અંદર જે કંઈ માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ થવી જોઈએ એ થતી નથી, અને શું થઈ જાય છે, સ્લાઇટલી સ્ટક, એકબીજા સાથે થોડા ચોંટી જાય છે, સ્ટક થઈ જાય. so that the fluid cannot circulate proper, કે જેના કારણે જે આ ફ્લુઇડ છે, જે આ પ્રવાહી છે એનું પૂરતા પ્રમાણમાં જે પરિભ્રમણ થવું જોઈએ, પ્રવાહી જે છે પ્રોપરલી સર્ક્યુલેટ થવું જોઈએ, એ સર્ક્યુલેટ જે છે યોગ્ય રીતે થતું નથી. The crown pull influences the flow of cerebrospinal fluid in a positive way. તો જ્યારે આ ક્રાઉન પુલની એક્સરસાઇઝ કરવામાં આવે છે ત્યારે એનાથી આપણને શું બેનિફિટ થાય, તો જે આ મજ્જાતંત્રમાં રહેલું જે પ્રવાહી છે, સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ છે, એ હકારાત્મક રીતે જે છે પરિભ્રમણ પામે છે, એનો ફ્લો જે છે પોઝિટિવલી થાય છે. It helps calm your nervous system. તો એ તમારી જે નર્વસ સિસ્ટમ છે, તમારું જે ચેતાતંત્ર છે એને શું કરે છે, શાંત કરવામાં મદદરૂપ થાય છે. and can also often take away the headache or stress induced stomach ache. અને ઘણીવાર જે માથાનો જે દુખાવો છે, હેડેક છે, or stress induced stomach ache, અથવા તો તણાવના કારણે ઉદ્ભવેલો જે પેટનો જે દુખાવો છે તો એ ટેક અવે એને શું કરે છે, દૂર કરે છે. as well as helping you think clearly, અને સાથે સાથે તમને સ્પષ્ટપણે વિચારવામાં પણ જે છે મદદરૂપ થાય છે. તો ક્રાઉન પુલ એક્સરસાઇઝના બેનિફિટ છે કે ભાઈ તમારું હેડેક હોય તો એ દૂર થઈ જાય, સ્ટમક એક હોય જે સ્ટ્રેસના કારણે થયેલું હોય તો એ પણ દૂર થઈ જાય, અને તમે જે છે એ સ્પષ્ટપણે કોઈ પણ વસ્તુ જે છે એનો વિચાર કરી શકો. તો જ્યારે આપણે સ્ટ્રેસમાં હોઈએ, તણાવમાં હોઈએ ત્યારે સ્પષ્ટપણે ઘણી વખતે આપણે વિચારી શકતા નથી, ડિસિઝન જે છે એ પણ લઈ શકતા નથી. તો એક્સરસાઇઝ કરવાથી આ બધા બેનિફિટ જે છે એ થાય છે. Place both your hands with your fingers like combs on the top of your head. હવે એના સ્ટેપ્સ આપે છે કે ભાઈ આ એક્સરસાઇઝ છે કઈ રીતે કરવી, ક્રાઉન પુલ એક્સરસાઇઝ. તો place both your hands with your fingers like combs. કોમ્બ એટલે કાસ્કો. ઓકે,
ઓન ધ ટોપ ઓફ યોર હેડ, તો તમારા માથાનો જે ટોપ પાર્ટ છે, ઉપરનો જે ભાગ છે આ રીતે, ઓકે, ટોપ ઓફ યોર હેડ, એ રીતે તમારે જે છે શું કરવાના છે, બંને જે હેન્ડ્સ છે એની ફિંગર્સ જે છે એ રીતે પ્લેસ કરવાની છે, એ રીતે મૂકવાની છે, લાઈક કોમ, કાસકાણી છે, on the top of your head, so that your little fingers are touching your hairline at the front, કે જેથી તમારી જે લિટલ ફિંગર છે, આ જે છે લિટલ ફિંગર છે, તો લિટલ ફિંગર ક્યાં થાય, ટચ થાય તમારી જે હેરલાઇન, જે ફ્રન્ટમાં આગળના ભાગે આવેલી જે હેરલાઇન છે એને શું થાય છે, ટચ થાય છે, એનો સ્પર્શ થાય, એ રીતે તમારે જે છે એક રાઉન્ડ પુલની એક્સરસાઇઝની અંદર જે હેન્ડ્સ છે એ તમારા માથાના ઉપરના ભાગે જે છે તમારે મૂકવાના છે. Firmly press down on your scalp and pull your fingers away from the midline. Midline એટલે મધ્યરેખા, જે આપણા માથાની જે મધ્યરેખા છે ત્યાંથી firmly press down, દ્રઢપણે તમારે શું કરવાની છે, આંગળીઓ છે એને પ્રેસ કરવાની છે. firmly press કરીને શું કરવાનું છે, નીચેની બાજુ એને લાવવાની છે. press down on your scalp, તો તમારા માથાના ભાગથી ઉપરના ભાગે જે સ્કેલ્પ છે તમારી, તો ખોપડી છે તો એમાંથી ફર્મલી પ્રેસ કરીને જે આંગળીઓ છે એને નીચેની બાજુ તમારે લાવવાની. એન્ડ પુલ યોર ફિંગર્સ અવે ફ્રોમ ધ મિડલાઇન, એટલે મધ્યરેખા ઉપર મૂકવાની, ત્યાંથી નીચેની બાજુ ખેંચીને લાવવાની. કોમ્બિંગ આઉટવર્ડ વિથ ઈચ હેન્ડ, જાણે કે તમે કોમ્બિંગ કરતા હો, એટલે માથા વડે આપણે જે વાળ જે છે ઓળતા હોય એ રીતે બહારની બાજુએ દરેક હાથ વડે આ રીતે તમારે જે છે એ પ્રેસ કરીને નીચેની બાજુએ જે ફિંગર્સ છે એ લાવવાની છે. Now place your hands in the same way higher up on the midline. હવે આ જ રીતે તમારા હાથ જે છે એ જે મધ્યરેખા same way higher on the midline of the head, તો હેડ જે છે માથાના એ રીતે ઉપરના ભાગે થોડાક પાછળની બાજુએ જે છે એ તમારી હેન્ડ્સ છે એ મૂકવાની. એન્ડ રિપીટ ધ પ્રોસીજર, અને આ પ્રોસેસ છે એને શું કરવાની, રિપીટ કરવાની. એટલે અહીંયા શરૂઆતમાં આપણે આગળ ફ્રન્ટ લાઈનમાં હેર ટચ થાય એ રીતે મૂક્યા હતા, હવે એનાથી થોડી પાછળની બાજુ, ઓકે, એ રીતે મિડ લાઈન ઉપર મૂકીને પાછી પાછું ફોર્મલી અને નીચેની બાજુ પ્રેસ કરવા, નીચેની બાજુએ જે ફિંગર્સ છે એને લાવવાની. ઓકે, તો આ રીતે એક્સરસાઇઝનું શું કરવાનું છે, રિપીટેશન કરવાનું છે, એનું શું કરવાનું છે, તમારે પુનરાવર્તન કરવાનું છે. Now place the hands even further back on your head. હવે તમારા હાથ જે છે ફર્ધર બેક, હજુ પાછળની બાજુ તમારે લઈ જવાના, એ રીતે આમ પાછળની બાજુ છે, ઓકે, માથાની પાછળની બાજુ, towards the crown તરફ, and repeat the procedure. અને આ રીતે ક્રાઉન તરફ જે છે આ પ્રોસેસ શું કરવાની છે, તમારે રિપીટ કરવાની છે. એટલે આ જે પ્રોસિજર છે એનું તમારે રિપીટેશન જે છે એ કરવાનું છે. એ ટૂંકમાં આ જે એક્સરસાઇઝ છે, ક્રાઉન પુલ જે એક્સરસાઇઝ છે, તો એની અંદર મજ્જાતંત્રમાં રહેલું જે પ્રવાહી છે એ મુક્તપણે આપણી સ્પાઇનલ કોર્ડ, ઓકે, અને સ્કલની અંદર ફરી શકે તે માટે એને પ્રોત્સાહિત કરવા માટે, જે મજ્જાતંત્રમાં રહેલું પ્રવાહી જે છે પ્રોપરલી પોઝિટિવ વેમાં ફ્લો થાય એનો, એ માટે જે આ એક્સરસાઇઝ જે છે એ કરવામાં આવે છે. એના પછીની એક્સરસાઇઝ છે મેન્ટલ ક્વિક ફિક્સીસ. તો જ્યારે આપણે સ્ટ્રેસમાં હોઈએ છીએ, તણાવમાં હોઈએ છીએ, ત્યારે મેન્ટલી ઇમ્બેલેન્સ જે છે એ ક્રિએટ થતું હોય, એટલે આપણું મસ્તિષ્ક છે તો એની અંદર કેટલુંક અસંતુલન જે છે એ ઉદ્ભવતું હોય, તો એ અસંતુલન જે છે એને દૂર કરવા માટેની એક્સરસાઇઝ છે મેન્ટલ ક્વિક ફિક્સીસ. ઓકે, એટલે માનસિક ઝડપી સુધારા, એટલે મગજની અંદર જે ઇમ્બેલેન્સ ક્રિએટ થયું હોય સ્ટ્રેસના કારણે, એ ઇમ્બેલેન્સને દૂર કરવા માટેની કેટલીક એક્ટિવિટીઝ અહીંયા આપવામાં આવી છે, એક્સરસાઇઝ આપવામાં આવી છે. તો ફર્સ્ટ છે કે પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઈક, તો તમને ગમતું હોય એવું કેટલું મ્યુઝિક જે છે તમે ચાલુ કરો, સ્ટાર્ટ કરો, એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ, અને રૂમની અંદર શું કરો, નાચો. તો આ એક્ટિવિટી તો આપણને બધાને ગમે એવી એક્ટિવિટી છે કે ભાઈ આપણે જ્યારે આપણે સ્ટ્રેસમાં હોઈએ, તણાવમાં હોઈએ, ત્યારે શું કરવાનું, કેટલુંક સારું તમને ગમતું હોય એવું જે મ્યુઝિક જે છે તમારે સ્ટાર્ટ કરી દેવાનું, એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ, અને રૂમની અંદર શું કરવાનું, નાચવાનું. This creative activity exercises the right side of the brain. તો આ જે ક્રિએટિવ એક્ટિવિટી છે આ એક પ્રકારની સર્જનાત્મક પ્રવૃત્તિ છે, ઓકે, એક્સરસાઇઝ છે, that right side of the brain. તો એના આ એક્સરસાઇઝ કરવાથી શું થાય છે, તમારું જે રાઈટ સાઈડનું બ્રેઇન છે, આપણો બ્રેઇન જે છે લેફ્ટ સાઈડનું રાઈટ સાઈડ, ઓકે, તો રાઈટ સાઈડનું બ્રેઇન જે છે, જમણી બાજુનું જે મગજ છે એને પૂરતા પ્રમાણમાં એક્સરસાઇઝ મળે છે, અને પૂરતા પ્રમાણમાં કસરત જે છે એ મળે છે. એન્ડ હેલ્પ્સ ધ રીબેલેન્સ યોર બ્રેઇન, અને તમારું જે બ્રેઇન છે એને
ફરી રીબેલેન્સ કરવા માટે, જે એની અંદર જે કંઈ ઇમ્બેલેન્સ ક્રિએટ થયું હોય તો એને ઇમ્બેલેન્સને દૂર કરીને ફરી પાછું જે તમારું મગજ છે એને સંતુલિત અવસ્થામાં લાવવામાં જે છે આ વસ્તુ, આ ક્રિએટિવ એક્ટિવિટી, ડાન્સની જે મ્યુઝિક સાથેની જે એક્ટિવિટી છે એ મદદરૂપ થાય છે. એના પછીની જે એક એક્ટિવિટી આપવામાં આવી છે, એક્સરસાઇઝ છે, ગેટ અ ફિશ ટેન્ક. એક માછલી ઘર લાવો, ગેટ અ ફિશ ટેન્ક એન્ડ વોચ ધ ફિશ સ્વિમ અરાઉન્ડ લેંગેડલી. તો આ માછલી ઘરની અંદર શું હોય? માછલી હોય, અને એ માછલી જે છે મૃદુતાથી જે પાણીની અંદર જે તરતી હોય એને નિહાળો, એને જુઓ. This allows your mind to calm down. તો આના કારણે શું થાય છે? તમારું જે માઇન્ડ છે, તમારું જે મગજ છે એ શાંત બને છે. એટલે એની અંદર જે તણાવપૂર્ણ વિચારો જે છે એ બધા દૂર થાય, માનસિક એક પ્રકારની શાંતિનો અનુભવ જે છે એ થાય. એના પછી વાત કરવામાં આવી છે કે ભાઈ રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ. તો આપણે ઘણી વખતે આપણે સ્ટ્રેસમાં હોઈએ, ખૂબ જ ચિંતાગ્રસ્ત હોઈએ, એ વખતે સામાન્ય રીતે આપણા ફ્રેન્ડ્સ જોડે કે એમની જોડે જે છે આપણી બધી ચિંતાઓ છે શેર કરતા હોઈએ છીએ. પણ જો એવું કોઈ ના હોય તો તમારે તમારી જે બધી જે વરીઝ છે, બધી જે ચિંતાઓ છે એ શું કરવાની છે? લખી નાખવાની છે. શામાં? પુટિંગ ધેમ ઓન અ પીસ ઓફ પેપર ગેટ્સ ધેમ આઉટ ઓફ યોર હેડ. તો એ જે તમારી ચિંતાઓ છે એ બધી એક કાગળ ઉપર તમે શું કરો? લખી નાખો. એન્ડ ગેટ ધેમ આઉટ ઓફ યોર હેડ. અને તમારા મગજમાંથી, તમારા મસ્તિષ્કમાં જે કઈ ચિંતાઓ છે એને બહાર કાઢી નાખો. એટલે ચિંતાઓને દૂર કરવા માટેની આ એક પ્રવૃત્તિ છે કે એમાં તમારે શું કરવાનું? કાગળ ટુકડો લેવાનો, પીસ ઓફ પેપર, એની અંદર જે કઈ બધી ચિંતાઓ છે જેના કારણે તમારા માઇન્ડની અંદર સ્ટ્રેસ ક્રિએટ થતું હોય એ બધા ચિંતાઓને લખી નાખવાની અને મગજમાંથી શું કરી નાખવાની? એને કાઢી નાખવાની. એના પછીની એક્ટિવિટી આપવામાં આવી છે, ગેટ આઉટ ઇનટુ નેચર એન્ડ વોક. તો પ્રકૃતિની અંદર જે છે બહારની બાજુએ તમે જાઓ એન્ડ વોક, અને થોડું વોકિંગ કરો. એટલે જ્યારે તણાવપૂર્ણ સ્થિતિમાં હોવ, કંઈ ડિસાઇડ ના કરી શકતા, ખૂબ જ સ્ટ્રેસમાં હોવ, ત્યારે તમારે જે પ્રાકૃતિક જે દ્રશ્યો છે, પ્રકૃતિની અંદર બહાર ફરવા જવું જોઈએ અને વોકિંગ થોડું કરવું જોઈએ. તો એનાથી પણ મેન્ટલ સ્ટ્રેસ છે એ દૂર થાય છે. કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઇટ નાઉ રાધર ધેન વોટ માઇટ હેપન ટુમોરો. તો એ વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરો કે અત્યારે જે બની રહ્યું હોય, અત્યારે જે થઈ રહ્યું હોય, અત્યારની ચિંતા કરો. નાઉ રાધર ધેન વોટ માઇટ હેપન ટુમોરો. આવતીકાલે શું થશે, શું બનશે, એની અત્યારથી ચિંતાઓ કરીને, અત્યારથી એ જે છે બનવાનું છે એના ઉપર કોન્સન્ટ્રેશન કર્યા સિવાય કે અત્યારે જે પ્રેઝન્ટ સિચ્યુએશન છે, વર્તમાન જે સ્થિતિ છે એના ઉપર તમારું ધ્યાન છે કેન્દ્રિત કરો. આપણે ઘણા બધા મોટાભાગના સ્ટ્રેસના જે રીઝન એવું હોય છે કે આપણે આવતીકાલની ચિંતાઓ કરતા હોઈએ છીએ, ભવિષ્યની ચિંતાઓ જે છે અત્યારથી જ કરતા હોઈએ છીએ, અને એના કારણે આપણું જે પ્રેઝન્ટ ટાઈમ છે, વર્તમાન જે સ્થિતિ છે એનો પણ આપણે આનંદ જે છે એ માણી શકતા નથી. એટલે પાસ્ટની બહુ ચિંતા નહીં કરવાની. અત્યારે હાલ પ્રેઝન્ટમાં શું થઈ રહ્યું છે, શું બની રહ્યું છે એના ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું. એને કઈ રીતે સારું બનાવી શકાય એના ઉપર જે છે તમારે ધ્યાન કેન્દ્રિત કરવા. સિંગ ઇન ધ બાથ એન્ડ યુઝ શેમ્પુ બોટલ એઝ અ માઇક્રોફોન. તો બાથની અંદર જે બાથરૂમ છે, બાથ છે, તો બાથની અંદર તમારે શું કરવાનું? ગાવાનું. સિંગ ઇન ધ બાથ એન્ડ યુઝ ધ શેમ્પુ બોટલ એઝ અ માઇક્રોફોન. અને શેમ્પુની જે બોટલ છે એ માનો કે કોઈ માઇક્રોફોન હોય એ રીતે તમારે તમારા હાથમાં રાખવાની અને એ રીતે મસ્તીમાં આમ બાથરૂમની અંદર શું કરવાનું? સિંગિંગ કરવાનું, ગાવાનું. Nobody is perfect. Nobody is perfect. કોઈ પણ વ્યક્તિ આ દુનિયામાં સંપૂર્ણ નથી. દરેકની અંદર કંઈક ના કંઈક ઉણપ રહેલી છે, કંઈક ના કંઈક જે છે ખામીઓ જે છે રહેલી છે. Nobody is perfect. And who wants to be nobody? અને કોણ વ્યક્તિ જે છે એ આવું નિપુણ બનવા માંગે છે? કોઈ પણ વ્યક્તિ જે છે સંપૂર્ણપણે નિપુણ બની શકે નહીં. દરેકની અંદર કંઈક ના કંઈક જે છે ખામીઓ જે છે, એરર્સ છે, મિસ્ટેક્સ છે રહેલી હોય. ઓકે, તો એની વાત કરવામાં આવી છે કે મિસ્ટેક્સ આર ઓકે. ભૂલો થાય બરાબર છે. આપણે બધા ભૂલો કરીએ છીએ. હું પણ ભૂલો કરું છું, તમે પણ ભૂલો કરતા હશો. ઓકે, તો મિસ્ટેક થાય એ બરાબર છે, પરંતુ મિસ્ટેકમાંથી આપણે શું શીખવાનું છે કે ભવિષ્યની અંદર ઇન ફ્યુચર આવી મિસ્ટેકનું ફરી રિવિઝન ના થાય. ઓકે, તો આ જે છે મિસ્ટેક થાય એનાથી કંઈક માનસિક સ્ટ્રેસ લેવાની કે બહુ તણાવપૂર્ણ સ્થિતિમાં આવી જવાની જરૂર નથી. એના પછીની જે સ્ટેપ આપવામાં આવ્યું છે કે ડિલીટ ધ ફ્રેઝ આઈ કાન્ટ. તો ડિલીટ કરો. એ જે ફ્રેઝ છે, જે શબ્દ સમૂહ છે આપણી ડિક્શનરી અંદર, આપણી વોકેબ્યુલરીમાં રહેલું કે ભાઈ હું આ ના કરી શકું, આ મારાથી ના થઈ શકે, એ જે ફ્રેઝ જે છે એ તમારી વોકેબ્યુલરીમાંથી, તમારા શબ્દ ભંડોળમાંથી તમારે શું કરવાનું છે? એને રિમૂવ કરવાનું છે, એને કાઢી નાખવાનું છે. ઇટ ઇઝન્ટ કન્સ્ટ્રક્ટિવ. તે કંઈક સર્જનાત્મક કે રચનાત્મક નથી. એન્ડ બ્લોક્સ યોર વ્યૂ ઓફ પોસિબલ સોલ્યુશન્સ. અને જે કંઈ સ્ટ્રેસમાં કે તણાવમાં તમે રહેલા છો, બરાબર છે, તો એમાંથી બહાર આવવા માટેના જે કંઈ પોસિબલ સોલ્યુશન્સ હોય
કે જે સંભવતા ઉકેલો હોય એમાંથી તમે બહાર આવવાના જે માર્ગો છે એને શું કરે છે, અવરોધી નાખે છે અને બ્લોક કરી નાખે છે, બંધ કરી નાખે છે. એટલે હંમેશા આપણે હકારાત્મક હોવું જોઈએ. આઈ કાન્ટ, હું આ ના કરી શકું એની જગ્યાએ આઈ કેન ડુ ધીસ, હું આ કરી શકું છું. એવા જે પોતાના થોટ્સ છે એ પોઝિટિવ જે છે એ બનાવવા જોઈએ કે જેના કારણે કંઈક કન્સ્ટ્રક્ટિવ, કંઈક તો તમારી અંદર તમે નવું જે છે ડેવલપ કરી શકો. રાઇટ ફ્યુ લાઇન્સ ઇન યોર અધર હેન્ડ. તો સામાન્ય રીતે આપણે જે હાથ વડે લખતા ટેવાયેલા હોય, દાખલા તરીકે કોઈ રાઈટ હેન્ડ થી લખતું હોય, કોઈ લેફ્ટ હેન્ડ થી લખતું હોય, એટલે જે હાથથી તમે લખો છો એના કરતા બીજા હાથે રાઇટ ફ્યુ લાઇન્સ ઓન યોર અધર હેન્ડ. દાખલા તરીકે હું જમણા હાથે લખતો હોઉં તો મારે ડાબા હાથે થોડીક લાઈનો જે છે શું કરવાની, લખવાની. This rebalances the two hemisphere of the brain. તો આ એક્ટિવિટી કરવાથી શું થાય છે, રીબેલેન્સ થાય, પુનઃ સંતુલન સર્જાય. તો જે આપણા બે ગોળાર્ધ છે હેમિસ્ફિયર, જે અર્ધ ગોળાર્ધ છે ઓકે બ્રેઇનના, તો એ બંને જે હેમિસ્ફિયર છે એ પુનઃ સંતુલિત જે છે એ થાય છે આ એક્ટિવિટી કરવાથી. એટલે આપણે નોર્મલી જે હાથ વડે લખતા હોઈએ એના કરતા બીજા હાથ વડે લખીએ તો એના કારણે જે હેમિસ્ફિયર્સ જે છે આપણા બ્રેઇનના એ પુનઃ પાછા સંતુલિત જે છે એ થાય છે. એક્સપેક્ટ ટુ બી લકી, એવી અપેક્ષા રાખો કે તમે નસીબદાર છો, નસીબદાર બનવાની અપેક્ષા રાખો. એવું નહીં કે આ હું નસીબદાર નથી. ઘણા લોકો એવું જ વિચારતા હોય કે ભાઈ મારે તો ક્યારેય નસીબ સાથ આપતું નથી, કે હું અનલકી છું હંમેશા. તો એવું નહીં વિચારવું, હંમેશા પોઝિટિવ વિચારવાનું કે ભાઈ હું લકી બની ભાઈ જરાક એની તપાસ કરવી. બરાબર. હા હા.